તો એવી કેવી એજ કઈ એજ છે કે જ્યાંથી ત્યાં સુધી તો એ પરફેક્ટ કદાચ પોતાની કેર ના કરે તો બી એની સ્કિન હેલ્ધી જ રહી શકે, પણ ત્યાંથી પછી કદાચ એ જો કેર ના કરે તો ત્યાંથી એમને એ ચાન્સીસ વધવાના રહે કે ભાઈ એમની સ્કિન ખરાબ થતી રહી. તો એ કઈ એજ છે? બધી જ વાળાએ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ટીનેજમાં ધ્યાન નથી રાખતા અને તમને ખીલ થાય છે પણ તમે વ્યવસ્થિત ટાઈમે દવા નથી લેતા, તો તમારા ખીલ છે વધશે. તમારા ફેસ ઉપર પછી ધીરે ધીરે તમે ખીલને ફોડો છો કે કાઢો છો, નખ મારો છો, તો ત્યાં ડાઘા અને ખાડા પડી જશે મોટા મોટા, જે તમારે લાઈફ ટાઈમ માટે પછી રહેવાના છે. કારણ કે તમે જે ટાઈમે કેર કરવાની હતી એ ટાઈમે કેર નથી નથી કરી. કરી. એટલે ખીલ વધી જાય, ફેસ ખરાબ થઈ જાય, ડાઘા પડી જાય, ખાડા પડી જાય ટીનેજમાં. પછી તમે 21 થી 30 ની એજના વચ્ચે હો, તમે સનસ્ક્રીન ને એવું રેગ્યુલર યુઝ નથી કરતા, તો ફાઇન લાઇન્સ ને એવું વહેલા દેખાવા મળશે. એટલે ઈ ટાઈમે તમારે સનસ્ક્રીન ને એવું બધું અમુક વસ્તુ હેલ્ધી લાઈફસ્ટાઈલ ને એ ચાલુ કરી દેવું છે. ને જો તમારી એજ 30 આસપાસ થઈ ગઈ છે તો પછી તમારે ઘણીવાર રેગ્યુલરલી ડોક્ટર પાસે સેશન્સ જેમ કે હાઇડ્રા ફેશિયલ, લેસર ટ્રીટમેન્ટ સમટાઈમ્સ લેતું રહેવું જોઈએ. સનસ્ક્રીન રેગ્યુલરલી યુઝ કરવું જોઈએ. રાતે તમે રેટિનોલ છે કે કોઈ પણ એવી નાઇટ ક્રીમ કે જે તમારા સ્કિન પ્રમાણે સૂટ થાય છે, એ 30 ની એજ પછી એટલીસ્ટ તો ચાલુ કરી દેવી જોઈએ, કે જેથી જલ્દીથી ફાઇન લાઇન્સ નો આવે, તમારા ફેસ ઉપર કરચલીઓ ના પડે ને તમારા સ્કિનમાં કોલાજન બૂસ્ટ એટલે કે વ્યવસ્થિત પ્રમાણમાં પ્રોટીન ને બધું રહેશે તો સ્કિન ટાઈટ પણ રહેશે. નહીં તો પછી એ બધા જે એજિંગના સિમ્ટમ્સ છે તમને જલ્દીથી દેખાવા લાગશે.